હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે દેડકામાં શ્વસનની ક્રિયા વિશે સમજીશું. દેડકો એ પાણી અને જમીન એમ બંને જગ્યાએ વસવાટ કરે છે, એટલે કે દેડકો એ ઉભયજીવી સજીવ છે. એ તમને ખ્યાલ જ છે. દેડકો ઉભયજીવી સજીવ છે, માટે દેડકો એ પાણી અને જમીન એ બંને જગ્યાએ વસવાટ કરે છે. તો દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યાએ જુદી જુદી રીતે શ્વસન કરે છે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ તમારે સમજવાનું છે. દેડકો જમીન અને પાણી એમ બંને જગ્યાએ જુદી જુદી રીતે શ્વસન કરે છે. હવે દેડકામાં શ્વસનાંગ તરીકે ખાસ કરીને ત્વચા આવેલી હોય છે. તો જ્યારે દેડકો પાણીમાં હોય છે ત્યારે દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે, એટલે કે પાણીમાં હોય ત્યારે દેડકાની ત્વચા એ શ્વસનાંગનું કાર્ય કરે છે, અને ત્વચા દ્વારા જે શ્વસન થાય છે એને ત્વચીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. દેડકો જ્યારે પાણીમાં હોય ત્યારે દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે, અને ત્વચા એક શ્વસનાંગ તરીકેનું કાર્ય કરે છે. ત્વચા દ્વારા થતા શ્વસનને ત્વચીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્વચામાં ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે, વાત વિનિમય કઈ રીતે થાય છે? તો ત્વચામાં પ્રસરણની ક્રિયા દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું વાત વિનિમય થાય છે. એટલે કે દેડકો જ્યારે પાણીમાં હોય છે ત્યારે પાણીમાં ઓગળેલો ઓક્સિજન એ ત્વચામાં પ્રસરણની ક્રિયા દ્વારા ત્વચામાંથી શરીરની અંદર વાત વિનિમય દ્વારા વહન થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે દેડકો જ્યારે જમીન ઉપર હોય છે ત્યારે જમીન ઉપર દેડકો એ મુખગુહા, ત્વચા અને ફેફસા ત્રણેય અંગો દ્વારા પોતે શ્વસન તરીકે વર્તે છે. એટલે કે દેડકો જ્યારે જમીન ઉપર હોય ત્યારે દેડકામાં મુખગુહા, ત્વચા અને ફેફસા શ્વસનાંગો તરીકે વર્તે છે. બરાબર. તો આગળ આપણે વાત કરીએ ફેફસા દ્વારા શ્વસન કઈ રીતે થાય છે. ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ત્વચા દ્વારા થતા શ્વસનને ત્વચીય શ્વસન કહેવાય, અને ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન કહેવાય છે. હવે ફેફસાની એક જોડ લંબાયેલ હોય છે. ફેફસા એક જોડ આવેલા હોય છે. ફેફસાની એક જોડ લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની જે થેલી જેવી રચના છે. તો તમે પાચનતંત્રની આકૃતિ શીખ્યા, એમાં યકૃતની બંને બાજુએ આ રીતના ફેફસા ગોઠવાયેલા હોય છે. આ રીતનું ફેફસું છે. તો જ્યારે દેડકો જમીન ઉપર હોય છે ત્યારે તે મુખગુહા, ત્વચા અને ફેફસા દ્વારા શ્વસન કરે છે. એટલે કે જમીન પર મુખગુહા, ત્વચા અને ફેફસા શ્વસનાંગો તરીકે વર્તે છે. ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન કહેવાય છે. ત્વચા દ્વારા થતા શ્વસનને ત્વચીય શ્વસન કહેવાય છે. ફેફસાની એક જોડ આવેલી હોય છે. અહીંયા આકૃતિમાં અહીંયા તમને જે દર્શાવેલા છે એ ફેફસા છે. ફેફસાની એક જોડ આવેલી હોય છે. આ ફેફસા લંબાયેલ હોય છે, અંડાકાર હોય છે, અને ગુલાબી રંગની થેલી જેવી રચના છે. તો ફેફસાની એક જોડ આવેલી હોય છે, જે લાંબા હોય છે, અંડાકાર હોય છે, અને ગુલાબી રંગની થેલી જેવી રચના હોય છે, જે દળના ઉપરી ભાગ એટલે કે ઉરસ પ્રદેશમાં આવેલી હોય છે. દળના ઉપરી ભાગ એટલે કે ઉરસ પ્રદેશમાં આવેલી હોય છે. એની ઉપરની તરફ યકૃત ગોઠવાયેલું હોય છે. બરાબર. અને એની નીચેની તરફ આવી રીતે ફેફસા ગોઠવાયેલા હોય છે. તો ફેફસાની એક જોડ જે ગુલાબી રંગની અંડાકાર થેલી જેવી રચના છે, જે દળના ઉપરી ભાગમાં આવેલ હોય છે, ઉરસ પ્રદેશમાં આવેલ હોય છે. બરાબર. અને ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે હવા એટલે કે ઓક્સિજન નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખગુહા અને પછી ફેફસા સુધી પહોંચે છે. એટલે કે ઓક્સિજન એ ફેફસા સુધી કઈ રીતે પહોંચે છે? તો હવા અથવા તો ઓક્સિજન એ પહેલાં નાસિકા છિદ્રોમાંથી પ્રવેશે છે, પછી મુખગુહામાં દાખલ થશે, અને મુખગુહા પછી હવા એટલે કે ઓક્સિજન ફેફસા સુધી પહોંચે છે. અને આ રીતે થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ દેડકામાં ત્વચીય અને ફુફ્ફુસીય શ્વસન બંને જોવા મળે છે. ત્વચા દ્વારા થતા શ્વસનને ત્વચીય શ્વસન કહેવાય, ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અને દેડકો ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા ગુજારે છે, તમને ખ્યાલ જ છે. તો ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે.
તો બે રીતે, જો જમીન પાણીમાં હોય તો પણ દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે, એટલે પાણીમાં ઓગળેલો ઓક્સિજન એ પ્રસરણ દ્વારા ત્વચામાંથી અંદર દાખલ થાય છે. જમીન ઉપર હોય તો એ ફેફસા દ્વારા શ્વસન કરે છે, બરાબર. અને ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે. અને ગ્રીષ્મ નિંદ્રા એટલે ખ્યાલ છે, ઉનાળામાં વધુ પડતી ગરમી સહન ન કરી શકે એટલા માટે દેડકો ગ્રીષ્મ નિંદ્રા ગુજારે છે. તો એ સમયગાળા દરમિયાન અને શીત નિંદ્રા દરમિયાન વધુ પડતી ઠંડી હોય ત્યારે પણ એ જમીનમાં ઊંડે જતો રહી અને શીત નિંદ્રા ગુજારે છે. તો ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે. તો આમ દેડકામાં શ્વસનાંગ તરીકે મુખ ગુહા, ત્વચા અને ફેફસા આવેલા હોય છે. ત્વચા દ્વારા થતા શ્વસનને ત્વચીય શ્વસન કહેવાય છે. ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. દેડકામાં ત્વચા દ્વારા શ્વસન થાય એટલા માટે ત્વચા કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. જેમ કે ત્વચામાં શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી હોય છે, તો ત્વચામાં આવેલી શ્લેષ્મ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા શ્લેષ્મના કારણે ત્વચા ભીની રહે છે. ત્વચા વાયુ માટે પ્રવેશ્ય હોય છે. ત્વચા અત્યંત પાતળી હોય છે અને ત્વચામાં રુધિર કેશિકાઓ મોટા જથ્થામાં રુધિર પૂરું પાડે છે. એના કારણે ત્વચા દ્વારા પાણી અથવા હવામાંનો ઓક્સિજન O2 એટલે કે O2 રુધિરમાં પ્રસરે છે અને રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ આસપાસના પાણી અને હવાના માધ્યમમાં પ્રસરે છે. આ પ્રકારનું શ્વસન પાણી તેમજ જમીન એમ બંને માધ્યમમાં થાય છે. માટે દેડકો પાણી કે જમીનમાં કોઈપણ નિવાસસ્થાનમાં જીવે તો ત્વચા દ્વારા શ્વસન કરે છે. એટલે કે ત્વચા દ્વારા શ્વસન કરવા માટે ત્વચા કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. જેમ કે ત્વચામાં શ્લેષ્મ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા શ્લેષ્મને કારણે ત્વચા ભીની રહે છે. ત્વચા વાયુ માટે પ્રવેશ્ય હોય છે. ત્વચા અત્યંત પાતળી હોય છે. ત્વચામાં રુધિર કેશિકાઓ મોટા જથ્થામાં રુધિર પૂરું પાડે છે, બરાબર. એટલે કે ત્વચા દ્વારા હવામાંનો ઓક્સિજન એ રુધિરમાં પ્રસરે છે અને રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ CO2 એ આસપાસના પાણી અને હવાના માધ્યમમાં પ્રસરે છે. આ પ્રકારના શ્વસન પાણી તેમજ જમીન એમ બંને માધ્યમમાં થાય છે. માટે દેડકો એ પાણી કે જમીન એમ કોઈપણ જગ્યાએ વસવાટ કરે તો એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. બીજું આપણે કીધું કે ત્વચા જ્યારે જમીન પર દેડકો હોય ત્યારે મુખ ગુહા દ્વારા પણ શ્વસન કરે છે. તો મુખ ગુહા દ્વારા થતા શ્વસનને મુખકંઠનાલીય શ્વસન તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ ગુહા દ્વારા થતા શ્વસનમાં મુખ ગુહા અને કંઠનળી એ બંને ભાગ ભજવે છે. એટલા માટે એને મુખકંઠનાલીય શ્વસન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળીય શ્વસન છે, એટલે કે જ્યારે દેડકો જમીન પર હોય ત્યારે આ શ્વસન થાય છે. આ બંને અંગો શ્લેષ્મયુક્ત વાયુ માટે પ્રવેશ્ય અને રુધિરવાહિનીથી સમૃદ્ધ હોય છે. મુખ ગુહાના તળિયાના ઉપર નીચે થવાથી મુખકંઠનાલીય શ્વસન થાય છે. મુખ ગુહાનું જે તળિયું છે એનું ઉપર નીચે થવાથી મુખકંઠનાલીય શ્વસન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ સતત મુખ ગુહામાં શોષાય છે અને બાહ્ય અંતઃનાસિકા છિદ્રો મારફતે બહાર ધકેલાય છે. એટલે કે મુખકંઠનાલીય જે શ્વસન થાય છે અથવા તો મુખ ગુહા દ્વારા જે શ્વસન થાય છે એમાં વાયુ એટલે કે ઓક્સિજન અથવા તો વાયુ એ સતત મુખ ગુહામાં શોષાય છે, એટલે કે પ્રવેશે છે. અને જે દેડકામાં બાહ્ય અને અંતઃનાસિકા છિદ્રો આવેલા હોય છે એના દ્વારા સતત બહાર તરફ ધકેલાય છે. આ શ્વસન દરમિયાન અન્નનળીનું છિદ્ર બંધ રહે છે. એટલે કે જ્યારે દેડકામાં મુખકંઠનાલીય શ્વસન થતું હોય છે ત્યારે એનું અન્નનળીનું છિદ્ર બંધ રહે છે. ત્યાર પછી દેડકાનું આપણે ત્રીજા પ્રકારનું શ્વસન કીધું. દેડકો જ્યારે સ્થળીય નિવાસસ્થાનમાં રહેતો હોય એટલે કે જલજ ભૂમિ પર વસવાટ કરતો હોય છે ત્યારે એમાં ફુફ્ફુસીય શ્વસન થાય છે. એ આ તંત્ર શ્વસન માર્ગ અને ફેફસા ધરાવે છે, બરાબર. બે શ્વસન માર્ગો હોય છે. આ બંને શ્વસન માર્ગોની શરૂઆત બાહ્ય નાસિકા છિદ્રથી થાય છે અને તે નાસિકા ગુહામાં ખુલે છે. મુખકંઠનાલીય ગુહામાં ખુલે છે. મુખકંઠનાલીય ગુહા એ ઘાટી ઢાંકણ દ્વારા કોથળી જેવી સ્વર શ્વાસ વિવરના સંપર્કમાં હોય છે અને તે છેવટે ફેફસામાં ખુલે છે. હવે ફેફસામાં જે ફુફ્ફુસીય શ્વસન થાય છે એ ફુફ્ફુસીય શ્વસન પાછા 3 તબક્કામાં થાય છે.
હવે ફુફુસીય શ્વસનમાં આપણે વાત કરી કે હવા કઈ રીતે અંદર દાખલ થાય છે, તો 2 શ્વસન માર્ગો ધરાવે છે. બંને શ્વસન માર્ગોની શરૂઆત બાહ્ય નાસિકા છિદ્રથી થાય છે. હવે આ નાસિકા છિદ્ર એ નાસિકા ગુહામાં ખુલે છે. નાસિકા ગુહા એ મુખકંઠનાલીય ગુહામાં ખુલે છે અને મુખકંઠનાલીય ગુહા એ ઘાટી ઢાંકણ દ્વારા કોથળી જેવા સ્વર શ્વાસ વિવરના સંપર્કમાં હોય છે, જે છેવટે ફેફસામાં ખુલે છે. તો આ થોડીક વધારાની માહિતી છે, તમારે ફક્ત ટેક્સ્ટબુકની માહિતી જ યાદ રાખવાની છે. બીજું, ફુફુસીય જે શ્વસન થાય છે એ ફુફુસીય શ્વસન 3 તબક્કામાં થાય છે. એક શ્વાસ, એના પાછા 2 ભાગ છે. શ્વાસ લેવો એટલે કે મુખકંઠનાલીય ગુહામાં વાયુ જ્યારે પ્રવેશે છે એને શ્વાસ કહેવાય છે. અંતઃશ્વાસ અને બાહ્ય શ્વાસ એટલે કે ઉચ્છ્વાસ. બરાબર. મુખકંઠનાલીય ગુહા દ્વારા વાયુ ફેફસામાં પ્રવેશે તેને અંતઃશ્વાસ કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનું પ્રસરણ થાય છે. અને બાહ્ય શ્વાસ એટલે કે ફેફસામાંથી અશુદ્ધ વાયુ બહાર કાઢવાની પ્રક્રિયાને બાહ્ય શ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ફુફુસીય શ્વસન 3 તબક્કામાં પૂર્ણ થાય. શ્વાસની પ્રક્રિયામાં શું થશે, તો મુખકંઠનાલીય ગુહામાં વાયુ પ્રવેશે છે એને શ્વાસ કહેવાય. પછી અંતઃશ્વાસ કોને કહેવાય, તો મુખકંઠનાલીય ગુહા દ્વારા વાયુ ફેફસામાં પ્રવેશે એને અંતઃશ્વાસ કહેવાય છે. બરાબર. એક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનું પ્રસરણ થાય છે. અને બાહ્ય શ્વાસ કોને કહેવાય, તો ફેફસામાંથી અશુદ્ધ વાયુ બહાર કાઢવાની પ્રક્રિયાને બાહ્ય શ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે દેડકાના પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર વિશે સમજીશું. દેડકાનું પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે ખ્યાલ છે તમને કે રુધિરાભિસરણ તંત્રમાં અથવા પરિવહન તંત્રમાં હૃદય, રુધિરવાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. દેડકામાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. જેમ માનવમાં પરિવહન તંત્ર અને લસિકા તંત્ર હોય છે એમ દેડકામાં પણ પરિવહન તંત્ર અને લસિકા તંત્ર આવેલા હોય છે. ત્યાર પછીની આપણે વાત કરીએ એટલે કે રુધિર પરિવહન તંત્ર. દેડકામાં રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિરવાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. દેડકાના પરિવહન તંત્રમાં હૃદય, રુધિરવાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. જ્યારે એના લસિકા તંત્રમાં લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠોનું બનેલું હોય છે. તો દેડકામાં પણ પરિવહન તંત્રની સાથે સાથે લસિકા તંત્ર ગોઠવાયેલું હોય છે. જેમ માનવમાં રુધિર પરિવહન તંત્રની સાથે સાથે લસિકા તંત્ર આવેલું હોય છે એમ દેડકામાં પણ રુધિર પરિવહન તંત્રની સાથે સાથે લસિકા તંત્ર આવેલું હોય છે. રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિરવાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. જ્યારે લસિકા તંત્રમાં લસિકા વાહિનીઓ, લસિકા અને લસિકા ગાંઠોનું બનેલું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો દેડકાના હૃદય, રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો એમાં દેડકાના હૃદયની રચનાની આપણે વાત કરીએ તો દેડકાનું જે હૃદય છે એ દેડકાનું હૃદય અહીંયા તમને આકૃતિમાં દેડકાનું હૃદય બતાવ્યું છે. દેડકાનું હૃદય એ માંસલ રચના છે. અહીંયા દેડકાના હૃદયનો બાહ્ય દેખાવ બતાવ્યો છે. જેમાં પહેલી આકૃતિમાં દેડકાના હૃદયનો પૃષ્ઠ દેખાવ બતાવ્યો છે અને બીજી આકૃતિમાં દેડકાના હૃદયનો વક્ષ દેખાવ બતાવ્યો છે. દેડકાનું જે હૃદય છે એ માંસલ રચના છે, જે દેહ ગુહાની ઉપરની બાજુમાં ગોઠવાયેલું હોય છે. દેડકાનું હૃદય માંસલ હોય છે અને દેહ ગુહાની ઉપરની બાજુ ગોઠવાયેલું હોય છે. તે 3 કોટર ધરાવે છે, 2 કર્ણક અને 1 ક્ષેપક. તો આકૃતિમાં તમને દેખાશે આ 2 કર્ણકો છે અને આ નીચે ગોઠવાયેલું છે એક ક્ષેપક છે. તો દેડકાનું હૃદય માંસલ હોય છે. હૃદય એ દેહ ગુહામાં ઉપરની બાજુ ગોઠવાયેલું હોય છે અને તે 3 કોટર ધરાવે છે, 2 ક્ષેપક, 2 કર્ણક અને 1 ક્ષેપક. આમ દેડકાનું હૃદય ત્રિખંડી હોય છે. બીજી રચના તમારી યાદ રાખવાની છે કે દેડકાનું જે હૃદય છે એ પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે. એટલે કે એની ફરતે એક પારદર્શક પટલ આવેલું હોય છે જેને પરિહદ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. દેડકાના હૃદયની ફરતે પારદર્શક પટલ આવેલું હોય છે અથવા દેડકાનું હૃદય છે એ પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે. તેને પરિહદ આવરણ તરીકે ઓળખવામાં આવે છે.
હવે જો હૃદયની પૃષ્ઠબાજુની વાત કરીએ તો હૃદયની પૃષ્ઠબાજુએ ત્રિકોણાકાર રચના દેખાય છે તેને શિરા કોટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રચના જુઓ, દેડકાના હૃદયમાં એની પૃષ્ઠબાજુએ આવી ત્રિકોણાકાર રચના જોવા મળે છે. એ રચનાને શિરા કોટર તરીકે ઓળખવામાં આવે છે. દેડકાના હૃદયમાં પૃષ્ઠબાજુએ ત્રિકોણાકાર રચના હોય છે જેને શિરા કોટર તરીકે ઓળખવામાં આવે છે. આ જે શિરા કોટર છે એ હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલ રહે છે તથા મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. શિરા કોટર છે એ હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું રહે છે અને એની આગળ જુઓ તમે અગ્રમહાશિરા બતાવી છે અને પાછળ પશ્ચમહાશિરા બતાવેલી છે. એટલે કે શિરા કોટર છે એ મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. એટલે કે હૃદયની શિરા કોટરની રચના યાદ રાખજો, હૃદયની પૃષ્ઠબાજુએ ત્રિકોણાકાર રચના આવેલી હોય છે જેને શિરા કોટર કહેવાય છે. શિરા કોટર એ હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે અને મહાશિરાઓ અગ્રમહાશિરા તેમજ પશ્ચમહાશિરા દ્વારા એ રુધિર પ્રાપ્ત કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો હૃદયમાં વક્ષ સપાટી પર વક્ષ બાજુએ એક શંકુ જેવી રચના આવેલી હોય છે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી જે શંકુ ધમની હોય છે એમાં ક્ષેપક ખુલે છે. તો અહીંયા ધમની તંત્ર આપેલું છે, ધમની આપેલી છે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી શંકુ ધમનીમાં ક્ષેપક ખુલે છે. તો આ શંકુ આકારની ધમની છે જેમાં ક્ષેપક ખુલે છે. શરીર હૃદયની વક્ષ બાજુએ થેલી જેવી રચના આવેલી હોય છે, થેલી જેવી શંકુ આકારની રચના આવેલી હોય છે જેને ધમની કહેવાય છે અને ધમનીમાં ક્ષેપક ખુલે છે. હૃદયમાંથી રુધિરને ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે. જે રુધિર છે હૃદયમાંથી રુધિર એ ધમનીઓ દ્વારા એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા જ ભાગોમાં રુધિરને પહોંચાડવામાં આવે છે. ધમની તંત્ર હૃદયમાંથી રુધિર એ ધમની તંત્ર દ્વારા આખું આ બધું ધમની તંત્ર થશે. આ ધમનીઓ છે જે ગ્રીવા કમાનની બધી રચના આપેલી છે, બરાબર. તો ફુફુસીય ધમની બતાવેલી છે, પછી આ ધમની કમાન બતાવેલો છે. આ બધી જ રચના ધમની તંત્રમાં એનો સમાવેશ થાય છે. તો હૃદયમાંથી જે શુદ્ધ રુધિર છે, હૃદયમાંથી રુધિર છે એ ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોને પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી આ શિરાઓ જે આવેલી હોય છે, શિરાઓ એ શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી અને હૃદયમાં પહોંચાડે છે અને શિરાતંત્ર બનાવે છે. એટલે એમ કહી શકાય કે જેમ માનવમાં ધમનીઓ દ્વારા શુદ્ધ રુધિર બધા જ અંગોને પહોંચે છે, એ જ રીતે બધા અંગોમાંથી અશુદ્ધ રુધિર ઓક્સિજન વિહીન રુધિર એ શિરાઓ મારફતે પાછું હૃદયમાં આવે છે. એમ દેડકામાં પણ હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે અને શિરાઓ દ્વારા જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી અને હૃદયમાં પહોંચાડવામાં આવે છે. ધમનીઓથી બનતા તંત્રને ધમની તંત્ર તરીકે ઓળખવામાં આવે છે અને શિરાથી બનતા તંત્રને શિરાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં યાદ રાખજો, આ હૃદયનો બાહ્ય દેખાવ છે, જેમાં પહેલી આકૃતિ છે એ હૃદયનો પૃષ્ઠ દેખાવ છે, જેમાં બે કર્ણક અને બે ક્ષેપક આપેલું છે. પાછળ આ ત્રિકોણાકાર જે રચના આપેલી છે એને શિરાકોટર તરીકે ઓળખવામાં આવે છે. શિરાકોટરની અગ્રબાજુએ અગ્રમહાશિરા બતાવેલી છે, પશ્ચ બાજુએ પશ્ચમહાશિરા બતાવેલી છે. આ ક્ષેપક છે, આ બાજુ ડાબું કર્ણક બતાવ્યું છે, આ બાજુ જમણું કર્ણક બતાવ્યું છે. પછી જે શિરા નીકળે છે એ ફુફુસીય શિરા છે અને અહીંયા ધમની કમાન એટલે કે ધમની તંત્રમાંથી નીકળતી ધમની કમાન બતાવેલી છે. ત્યાર પછી આપણે જો વક્ષ દેખાવની વાત કરીએ તો વક્ષ દેખાવમાં આ ક્ષેપક બતાવેલું છે, આ પશ્ચમહાશિરા બતાવેલી છે, અહીંયા જમણા કર્ણક બતાવેલું છે, આ બાજુ ડાબું કર્ણક બતાવેલું છે, આ અગ્રમહાશિરા બતાવેલી છે. ત્યાર પછી આ ધમની બતાવેલી છે, જેમાં આ ધમની કમાન છે અને આગળ જે છે એને ગ્રીવા કમાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની આપણે હૃદયની રચના વિશે વાત કરીએ. આ હૃદયનો ઊભો છેદ છે
બરાબર, જે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી, પણ આ રચના ખાલી તમે યાદ રાખજો. તો દેડકામાં હૃદયનો ઊભો છેદ દર્શાવ્યો છે, એમાં આ જે રચના બતાવી છે ક્ષેપક કહેવાય. અહીંયા પાછળ આ જે રચના બતાવી છે પશ્ચ મહાશિરા કહેવાય. આ ડાબી બાજુની અગ્ર મહાશિરા કહેવાય અને આ જમણી બાજુની અગ્ર મહાશિરા કહેવાય. ત્યાર પછી જે આ રચના બતાવેલી છે એ જમણું કર્ણક છે અને આ બાજુની રચના બતાવેલી છે એ ડાબું કર્ણક છે. બરાબર, ત્યાર પછીની રચનાની જો આપણે વાત કરીએ તો અહીંયા આ જે છે એ ધમની કાંડ કહેવાય, કે જે ધમની તંત્રની રચના કરે છે અને એમાંથી આવી ધમની કમાનો નીકળે છે. બરાબર, આગળની જે કમાન છે એને ગ્રીવા ધમની કહેવાય, આ દૈહિક ધમની કહેવાય અને આ ફુફુસીય ત્વચીય ધમની કહેવાય. બરાબર, તો આ રીતના દેડકાના હૃદયના ઊભા છેદની રચના છે, જેમાં હૃદયમાં 2 કર્ણક અને 1 ક્ષેપકની રચના જોવા મળે છે. પશ્ચ મહાશિરા અગ્ર મહાશિરા દ્વારા શિરાતંત્રની રચના થાય છે. ધમની કાંડ અને ધમની કમાનો દ્વારા ધમની તંત્રની રચના થાય છે. આગળ આપણે વાત કરીએ તો દેડકામાં રુધિરની વાત કરીએ એ પહેલાં આપણે ધમની તંત્રની વાત કરીએ. હવે દેડકામાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એ તમને આ ચાર્ટ દ્વારા ખ્યાલ આવશે કે દેડકામાં શિરાતંત્ર દ્વારા ઓક્સિજન વિહીન રુધિર એ હૃદયમાં પ્રવેશે છે અને ધમની તંત્ર દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર એ શરીરના જુદા જુદા ભાગો તરફ જાય છે. તો અહીંયા તમને ચાર્ટમાં બતાવ્યું છે કે શરીરના વિવિધ ભાગોનું ઓક્સિજન વિહીન રુધિર છે. આ ઉપર તમને શિરાતંત્ર દર્શાવેલું છે. શરીરના વિવિધ ભાગોનું ઓક્સિજન વિહીન રુધિર છે એ શિરાઓમાં દાખલ થાય છે. શરીરના વિવિધ ભાગોનું ઓક્સિજન વિહીન રુધિર એ શિરાઓ મારફતે શિરાકોટરમાં જશે. શિરાકોટર મારફતે જમણા કર્ણકમાં જશે. જમણા કર્ણક ક્ષેપક વાલ દ્વારા ક્ષેપકમાં દાખલ થાય છે. તો એને શિરાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો તમને ખ્યાલ છે કે ક્ષેપકમાં મિશ્ર રુધિર હોય છે. તો એ મિશ્ર રુધિર છે એ ધમની કાંડમાં દાખલ થશે, ત્યાંથી મહાધમની કમાનમાં જશે, મહાધમની કમાનમાંથી ધમનીમાં જશે અને ત્યાંથી શરીરના જુદા જુદા અંગો તરફ જશે. તો આ જે તંત્ર છે એને ધમની તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે બીજી રચનાની આપણે વાત કરીએ તો શરીરના અંગોમાંથી રુધિર ફેફસા અને ત્વચા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર ફુફુસીય શિરામાં દાખલ થાય છે, ડાબા કર્ણકમાં જાય છે અને ડાબા કર્ણકમાંથી કર્ણકક્ષેપક વાલ દ્વારા પાછું ક્ષેપકમાં જાય છે. તો એને ફુફુસીય પરિવહન કહેવાય છે. તો આ રીતના દેડકામાં રુધિરનું પરિવહન થાય છે. આગળ આપણે બીજી રચનાની વાત કરીએ તો આ છે દેડકાનું ધમની તંત્ર. હવે તમને ડિટેલમાં રચના આપેલી નથી, ફક્ત દેડકામાં તમે એટલું યાદ રાખજો, ધમની તંત્ર હૃદય દ્વારા શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. આખું આ તમને જે હાર્ટ શેપ રચના બતાવેલી છે આ બધી રચના એ ધમની તંત્રની બતાવેલી છે. ધમની તંત્રમાંથી નીકળતી બધી જુદી જુદી ધમનીઓ છે એ શરીરના જુદા જુદા અંગોને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. જેમ કે આમ કહીએ કે નિતંબ ધમની તો નિતંબ પ્રદેશને રુધિર પહોંચાડે, મૂત્રપિંડ ધમની તો મૂત્રપિંડને રુધિર પહોંચાડવાનું કામ કરે છે, જનનાંગીય ધમની તો જનનાંગોને રુધિર પહોંચાડે. બરાબર, આ રીતના બધી ધમનીઓ આવેલી હોય છે જે ધમની દ્વારા શરીરના જુદા જુદા અંગોને રુધિર પહોંચાડવાનું કાર્ય કરે છે. ધમની તંત્ર હૃદય દ્વારા શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડવાનું કાર્ય કરે છે. ધમની તંત્રની શરૂઆત ધમની કાંડથી થાય છે. બરાબર, અને ધમની કાંડમાં તે ક્ષેપકમાં રહેલ મિશ્ર રુધિરને ધમની કમાન દ્વારા ગ્રીવા કમાન એટલે કે બાહ્ય ગ્રીવા ધમની અને અંતઃગ્રીવા ધમની દ્વારા રુધિરને શીર્ષ પ્રદેશમાં પહોંચાડે છે. તો અહીંયા જુઓ તમને આગળ અહીંયા રચના બતાવેલી છે. અહીંયા આ જે છે એ ધમની કમાન બતાવેલી છે. બરાબર, એમાં અંતઃગ્રીવા ધમની બતાવેલી છે. બરાબર, બાહ્ય ગ્રીવા ધમની બતાવેલી છે. તો ગ્રીવા કમાન એમાં બાહ્ય ગ્રીવા ધમની અને અંતઃગ્રીવા ધમની દ્વારા રુધિર શીર્ષ પ્રદેશમાં પહોંચે છે. ત્યાર પછીની રચના વાત કરીએ તો બંને દૈહિક કમાન, આ જે છે રચના બતાવેલા છે એ દૈહિક કમાનો છે. તો દૈહિક કમાનો દ્વારા
બંને દૈહિક કમાનો પાછળની તરફ લંબાઈ અને જોડાઈને પૃષ્ઠ મહાધમનીની રચના કરે છે, બરાબર. આ બે દૈહિક કમાન કહેવાય. એ દૈહિક કમાન પાછળની તરફ લંબાઈ અને આ રીતની એક પૃષ્ઠ મહાધમનીની રચના કરે છે. પૃષ્ઠ મહાધમની એ શરીરના પાછળના ભાગોમાં વિવિધ ધમની દ્વારા રુધિર પહોંચાડવાનું કામ કરે છે, જેમ કે કોષ્ટાંત્રીય ધમની એટલે કે કોષ્ટાંત્ર અંગો પાચન અંગોને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. જનનાંગીય ધમની તો એ જનનાંગોને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. મૂત્રપિંડ ધમની તો એ મૂત્રપિંડને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. ત્યાર પછી નિતંબ ધમની તો એ નિતંબ પ્રદેશને એટલે કે પશ્ચ ઉપાંગને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ શિરાતંત્રની. તો દેડકામાં શિરાતંત્ર આવેલું હોય છે, જે શરીરના વિવિધ અંગોમાંથી રુધિરને હૃદયમાં પહોંચાડે છે. શિરાતંત્ર અહીંયા આકૃતિમાં તમને આ જે રચના બતાવેલી છે એ શિરાતંત્ર બતાવેલી છે, શિરાતંત્રની રચના બતાવેલી છે. શિરાતંત્ર રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ લાવે છે. સમગ્ર શરીરમાંનું અશુદ્ધ રુધિર 3 મહાશિરાઓ એટલે કે 2 અગ્ર મહાશિરા અને 1 પશ્ચ મહાશિરા દ્વારા શિરાકોટરમાં ઠલવાય છે, બરાબર. તો અહીંયા તમે જુઓ આકૃતિમાં આ શિરાકોટર દર્શાવેલું છે. આગળ આપણે કીધું હતું કે હૃદયમાં પૃષ્ઠ બાજુએ ત્રિકોણ આકારનું શિરાકોટર આવેલું હોય છે, બરાબર. એમાંથી અહીંયા આગળની તરફ ફુફુસીય શિરા, અહીંયા અધોક્ષક શિરા દર્શાવેલી છે, આગળની તરફ અગ્રમહાશિરા દર્શાવેલી છે, બરાબર. આ રીતના 3 જે શિરા છે એ શિરાઓ 2 અગ્રમહાશિરા અને 1 પશ્ચ મહાશિરા એ શરીરના જુદા જુદા અંગોમાંથી અશુદ્ધ રુધિર એ શિરાકોટરમાં ઠાલવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે અગ્રમહાશિરા અને પશ્ચ મહાશિરાઓ દ્વારા શરીરના અંગોમાંનું અશુદ્ધ રુધિર શિરાકોટરમાં ઠલવાય છે. અગ્રમહાશિરામાં રુધિર અનુક્રમે તે બાજુની બાહ્યગ્રીવા, અનામિકા અને અધોક્ષક શિરા દ્વારા ભેગું થાય છે. તો અહીંયા તમને શિરાઓના નામ આપેલા છે. અગ્રમહાશિરામાં રુધિર અનુક્રમે બાહ્યગ્રીવા નામ આપેલું છે તમને, પછી અનામિકા અને અધોક્ષક શિરા દ્વારા અગ્રમહાશિરામાં ઠલવાય છે. આ શિરાઓ તેમની વિવિધ શાખાઓ દ્વારા જીભ, નીચલું જડબું, મસ્તક, મગજ, અગ્ર ઉપાંગ વગેરે અંગોમાંથી રુધિર એકઠું કરે છે અને ત્યાર પછી એને શિરાકોટરમાં દાખલ કરે છે. અપવાદરૂપ અધોક્ષક શિરાની શાખા સ્નાયુ ત્વચીય શિરા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો મૂત્રપિંડ શિરાઓ 2 મૂત્રપિંડની વચ્ચેથી બહાર નીકળી, અહીંયા તમને મૂત્રપિંડ શિરા દર્શાવેલી છે. તો મૂત્રપિંડ શિરા 2 મૂત્રપિંડની વચ્ચેથી બહાર નીકળી પશ્ચ મહાશિરા દ્વારા યકૃતના જમણા ખંડમાં થઈને શિરાકોટરમાં ખુલે છે. તો તે મૂત્રપિંડ, જનનાંગો અને યકૃતમાંનું રુધિર શિરાકોટરમાં ઠાલવે છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો દેડકામાં સામાન્ય રીતે ધમની અને શિરાઓ વિભાજિત થઈ અને કેશિકાઓની રચના કરતા હોય છે. દેડકા જેવા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શિરાઓથી રચાતી એક વિશિષ્ટ ગોઠવણી જોવા મળે છે, જેને નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ આપણે વાત કરીએ નિવાહિકા તંત્ર કોને કહેવાય, બરાબર. દેડકામાં નિવાહિકા તંત્ર પણ આવેલું હોય છે. તો નિવાહિકા તંત્ર એટલે શું એની રચનાની આપણે વાત કરીશું. યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર દેડકામાં જોવા મળે છે. તો આ યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર એટલે શું એ આપણે સમજીએ. તો દેડકામાં રુધિર જે છે એ વિવિધ અંગોમાંથી ભેગું થયેલું રુધિર શિરા દ્વારા હૃદયમાં દાખલ થતાં પહેલાં વિશિષ્ટ કોઈપણ અંગોમાંથી અશુદ્ધ રુધિર શિરાઓ દ્વારા શિરાકોટરમાં દાખલ થાય છે. તો નિવાહિકા તંત્ર કોને કહેવાય? તો દેડકામાં વિવિધ અંગોમાંથી ભેગું કરેલ રુધિર લઈ જતી શિરા હૃદયમાં દાખલ થતાં પહેલાં કોઈ વિશિષ્ટ અંગ, દાખલા તરીકે યકૃત કે મૂત્રપિંડમાં દાખલ થાય છે અને પછી રુધિર કેશિકામાં વિભાજિત થઈ
તેને વિભાજિત થાય તેને નિવાહિકા શિરા કહેવાય છે અને તેનાથી રચાતા તંત્રને નિવાહિકા શિરા તંત્ર કહેવાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિર એ શિરાઓ મારફતે સીધું હૃદયમાં શિરાકોટરમાં દાખલ થાય એ પહેલાં જો યકૃત અને મૂત્રપિંડ જેવા અંગોમાં દાખલ થાય અને પછી શિરાકોટરમાં ઠલવાય તો એને નિવાહિકા શિરાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો દેડકામાં બે પ્રકારના નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે. મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર જે રુધિર વાહિનીઓ દ્વારા જે વાહિનીઓ એટલે કે મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્રની જે વાહિનીઓ છે એ દ્વારા પશ્ચ ઉપાંગમાંથી રુધિરને પહેલાં મૂત્રપિંડમાં લઈ જાય છે અને પછી શિરાકોટરમાં ઠાલવશે. અને બીજા પ્રકારનું નિવાહિકા શિરાતંત્ર છે એને યકૃત નિવાહિકા શિરાતંત્ર કહેવાય, જે રુધિરને પાચન માર્ગમાંથી એકઠું કરીને પહેલાં યકૃતમાં ઠાલવશે અને ત્યાર પછી શિરાઓ મારફતે શિરાકોટરમાં ઠાલવશે. તો દેડકા જેવા પૃષ્ઠવંશી પ્રાણીમાં બે પ્રકારના નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે. મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર અને યકૃત નિવાહિકા શિરાતંત્ર, એટલે કે જે અશુદ્ધ રુધિર છે એ પહેલાં શિરાઓ દ્વારા શિરાકોટરમાં ઠલવાતા પહેલાં મૂત્રપિંડ કે યકૃત જેવા અંગોમાં દાખલ થઈ અને પછી શિરાકોટરમાં ઠલવાય તો એને અનુક્રમે મૂત્રપિંડ નિવાહિકા અને યકૃત નિવાહિકા શિરાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે દેડકાના રુધિરની વાત કરીશું. તો રુધિરાભિસરણ તંત્રમાં જે રુધિરનું પરિવહન થાય છે એ રુધિરનું બંધારણ કેવું હોય છે? બરાબર, રુધિર એ રુધિર રસ અને રુધિર કોષોથી બનેલું હોય છે. અહીંયા આપણે આ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ. દેડકામાં જે રુધિર છે એ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર કોષો તરીકે RBCs એટલે કે રેડ બ્લડ સેલ્સ રક્તકણો અથવા રક્તકણોને ઇરિથ્રોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી WBCs એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેતકણ અથવા તો એને લ્યુકોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને રુધિર કણિકાઓ આવેલી હોય છે. તો યાદ રાખજો, જે દેડકામાં રુધિર છે એ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર કોષોમાં રક્તકણો એટલે કે રક્તકણોને RBCs રેડ બ્લડ સેલ્સ અથવા ઇરિથ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજા WBCs એટલે કે શ્વેતકણ એને લ્યુકોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને રુધિર કણિકાઓ આવેલી હોય છે. ત્યાર પછી જો રુધિરનું પરિવહન માંસલ હૃદય ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. હવે રુધિરનું જે પરિવહન થાય છે એ માંસલ હૃદય જે ધબકે છે એના દ્વારા રુધિરનું પરિવહન થાય છે. આગળ આપણે વાત કરીએ તો જે રક્તકણ છે એ રક્તકણમાં લાલ રંગનું શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે અને અહીંયા રક્તકણો કોષ કેન્દ્રયુક્ત હોય છે. મોસ્ટ ટાઈમથી યાદ રાખજો, જે દેડકામાં રક્તકણો આવેલા હોય છે એ કોષ કેન્દ્રયુક્ત હોય છે અને માનવમાં આવેલા રક્તકણો એ કોષ કેન્દ્ર વિહીન હોય છે. બરાબર, ત્યાર પછી આપણે લસિકાકણની આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય ખાસ. દેડકામાં આવેલા રક્તકણો કોષ કેન્દ્રયુક્ત હોય છે, એમાં લાલ રંગનું શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે. જ્યારે માનવમાં જે રક્તકણો હોય છે એ કોષ કેન્દ્ર વિહીન હોય છે. લસિકાની વાત કરીએ તો લસિકા એ લગભગ ત્યાર પછીની બંધારણની આપણે વાત કરીએ તો લસિકાના બંધારણની વાત કરીએ તો લસિકા રુધિરથી થોડુંક અલગ હોય છે, કારણ કે લસિકામાં પ્રોટીન અને રક્તકણોનો અભાવ હોય છે. આમ જોવા જઈએ તો રુધિર અને લસિકાનું બંધારણ માનવની જેમ સરખું જ હોય છે, પણ થોડુંક રુધિરથી અલગ પડે છે. એટલે કે લસિકામાં પ્રોટીન અને રક્તકણોનો અભાવ હોય છે. પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વ, વાયુ અને પાણી નિયત સ્થાને લઈ જાય છે. એટલે રુધિર પરિવહન તંત્રનું મુખ્ય કાર્ય શું છે? તો પરિવહન દરમિયાન આ રુધિર છે એ શરીરના જુદા જુદા ભાગોમાં પોષક તત્વો, વાયુ અને પાણીને નિયત સ્થાને એટલે કે શરીરના જુદા જુદા અંગોમાં, કોષો, પેશીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો રુધિરાભિસરણ તંત્ર અથવા રુધિર પરિવહન તંત્ર એ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય.